નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે કમ્પ્યુટર। આજે આપણે કમ્પ્યુટર વિશે માહિતી મેળવવાની છે। તો પાઠ 4 કમ્પ્યુટરના ઉપયોગો। તો કમ્પ્યુટરનો ઉપયોગ શું થાય છે એ આજે આપણે જાણીશું। અગાઉના પ્રકરણમાં આપણે કુદરતી વસ્તુ અને કૃત્રિમ વસ્તુ એટલે માનવ સર્જિત વસ્તુઓ વચ્ચેના તફાવતની માહિતી મેળવી। આપણે તેમાંથી એક માનવ સર્જિત વસ્તુ કમ્પ્યુટર અંગે કંઈક વિશેષ જાણવાનો પ્રયત્ન કરીશું। કમ્પ્યુટર શું છે? તો કમ્પ્યુટર શું છે એ આપણે જાણવાનું છે। તો કમ્પ્યુટર એક માનવ સર્જિત વસ્તુ છે। તે એક ઇલેક્ટ્રોનિક મશીન છે જેમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે પરત મેળવી શકાય છે। તેની મદદથી ઝડપી કાર્ય કરી શકાય છે અને તેમાં ઘણા બધા કાર્યો એકસાથે પણ કરી શકાય છે। હવે કમ્પ્યુટર અને તેના કાર્યો। કમ્પ્યુટર શું કાર્ય કરે છે હવે આપણે એ જાણીશું। તો કમ્પ્યુટર કયા કાર્યો કરે છે? આપણે કમ્પ્યુટરની મદદથી જુદા જુદા ક્ષેત્રમાં અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ અને કમ્પ્યુટર કોઈપણ કાર્યને સરળ અને ઝડપી બનાવી શકે છે। તો આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણતરી માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ। રમતો રમવા માટે કરીએ છીએ, સંગીત સાંભળવા માટે કરીએ છીએ, ફિલ્મ, કાર્ટૂન કે વિડીયો જોવા માટે કરીએ છીએ। અભ્યાસ ક્ષેત્રમાં જેમ કે લેખન કાર્ય, ચિત્ર દોરવા કે વાંચવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ। હવે કમ્પ્યુટરના વિવિધ ક્ષેત્રો। કમ્પ્યુટર કયા ક્ષેત્રની અંદર આવેલા છે અને એ ક્ષેત્રોમાં એ શું કાર્ય કરે છે હવે આપણે એ જાણવાનું છે। આપણે કાર્યને સરળ અને ઝડપી બનાવવા માટે ઘણી બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ। તો એમાં પહેલું છે હોસ્પિટલ। હોસ્પિટલમાં ડૉક્ટરો કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે ને। તો દર્દીના રેકોર્ડ સાચવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। બીજું છે ઘરમાં। તો ઘરમાં કમ્પ્યુટરનો ઉપયોગ શા માટે થાય છે? તમે બધા ઘરે કમ્પ્યુટર જોવો છો ને? રમતો રમવા, ફિલ્મ જોવા, અભ્યાસ માટે કે અન્ય કાર્ય કરવા માટે આપણે ઘરમાં કમ્પ્યુટરનો ઘણો ઉપયોગ કરીએ છીએ। તમે બધા પણ કમ્પ્યુટરમાં ગેમ રમો છો? પછી છે શાળામાં। શાળામાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। તમને બધાને સ્કૂલ પર કમ્પ્યુટર લેબમાં લઈ જાય છે ને? તો શાળામાં અભ્યાસ માટે કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે। પછી છે બેંકમાં। તો બેંકમાં રકમ જમા કરવા અને ઉપાડવા જેવા કાર્ય માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। પછી દુકાનમાં। તમે જ્યારે શોપિંગ મોલ, ડીમાર્ટ બધે જાઓ છો ત્યારે બધું કામ કેમાં થાય છે? કમ્પ્યુટર પર। તમે જોવો છો ને બિલ કેમાં બનાવે છે એ લોકો? તો બિલો બનાવવા માટે, સ્ટોકની ગણતરી કરવા જેવા કાર્ય માટે દુકાનમાં કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ થાય છે। ઓફિસમાં કમ્પ્યુટરની વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે। આ માહિતીની જરૂર પ્રમાણે ઘણી સરળતાથી પાછી મેળવી શકાય છે। એટલે ઓફિસમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। રેલવે સ્ટેશન પર। તો રેલવે સ્ટેશન પર પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। ટ્રેનની સમયસૂચિ જાણવા માટે તેમજ ટિકિટના બુકિંગ માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। એરપોર્ટ પર। એરપ્લેનની ટિકિટના બુકિંગ માટે તેમજ પ્લેન અંગેની બધી માહિતી મેળવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં અને શા માટે થાય છે એ ભણ્યા। થેન્ક યુ।